રાતના કોઈ ભૂંડા આવે ને લખો ભૂંડા હોય છે તો ભૂંડા બહુ આવી ગયા છે ભાઈ. ઓહો બાજુ થાવ પતાવી નહીં. તો હેલો તો આમ સૌ બધા મજામાં જ છે. તો અમારો વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે જો આપણે તલ વાટવાનું ચાલુ છે, જોઈ લે આ બધા અહીં તેજી જો તલ વાટે છે, જોઈ લ્યો તમે એની અહીંયા જો બધા તલ વાટે છે લાઈન ટુ લાઈન. તો અત્યારે જે તલ વાટવાનું ને બધું ચાલુ છે અને આપણે અત્યારે ચકલા ઉડાડી રહ્યા છીએ. તો એ તલ આપણે ને થોડાક તલ રહ્યા છે, પછી આપણે આ બાજુ ચાલુ કરવાના છે. પણ આપણે રહ્યું ને કાલ પાછા ઉડાડવાનું નહીં થાય, કેમ કે પેલા શું કે કાલ ઓલા તલ વાટવાનું નહીં થાય, કેમ કે કાલ રહ્યું ને આપણે જવાનું છે પ્રસંગમાં એક. તો જો આ તલે હુકવા મહિને આપણે જોઈ લ્યો. હા બધા એમ જોયું તલ તલ ને તલ તલ તલ. આપણે તલ વધારવા આવ્યા છે અને આ બાજરો તમે આગળ તો જોયો છો, આપણે બાજરો થોડોક જ વાયો છે. તો અને સાઈટીઓ વાયો હતો એવો હતો, તો સાઈટીઓ આપણે રહ્યો વાટી નાખ્યો, એટલે મતલબ કે જાહેર વાટી નાખી. અને ઉલ્કોના તલ છે આપણે તો હજી લીલા છે, એને તો આપણું કંઈ ટેન્શન છે નહીં. પણ રહ્યું ને આર્યન ફૂકી ગયા હતા અને આ ફૂકી ગયા છે. જો ઘાઈ નહીં વેઢે ને તો પછી આપણે ખરશે. તમને આગળ ઓલોમાં કીધું હતું મેં ઓલા શું કે ફૂકી જાય પછી ખરવા મને, તો એ બધું કીધું હતું ને. देखो भाई ये क्या मिल गया, छोटा सा कुत्ता. ओए तू किधर से आया? हेलो જા બીજા મોટા કૂતરા મારી નાખશે તને. બજા જ્યાં હે તું પા કૂતરું ચકથી ને આવ્યું છે. લગભગ તો અહીંયા આપણે જ્યાં પુલ છે ને ત્યાંથી ને આવ્યું છે. અહીંયા બહુ રખડતા હોય. જો હાલ દાદાવાળું બાદાવાળું ભર્યું હાલ. તો ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો અત્યારે જો આપણે સવારમાં આવતા રહ્યા, 6 વાગ્યા છે સવારના, અને આપણે આવતા રહ્યા ચકલા ઉડાડવા. આજ તો વહેલા ઉઠી જ ગયા હતા, ને તો મારા પપ્પા એમ કહેતા હતા કે વહેલા ચકલા આવે એટલે વહેલા ઉઠી ગયા, એટલે ઉઠાડી દીધા. આપણે ઉઠી તો નહીં કોઈ દી વહેલા, એટલે આજ ઉઠાડી દીધા. જો એટલે આપણે તલ વાટી નાખ્યા. થોડા કુલકુર બાકી છે ને થાય, થોડા કાંઈ બાકી છે, બાકી જરાક ઊભા કરવાના કાલના બાકી છે. એવી રીતે જો વાટી નાખ્યા. હું બાજુમાં ચકલા ઉડાડવા આવતો રહ્યો, અને પછી આજ જવાનું છે પ્રસંગમાં. તો મમ્મી પપ્પાની જાય છે અને બીજા છે ને અમે બપોર પછી જઈશું, એવું બધું છે. બીજા ગામ જવાનું છે, બહાર ગામ, એટલે તો મળ્યું તમને કહીશું. ભાઈ રાતના કોઈ ભૂંડા આવે ને લખો ભૂંડા હોય છે. આપણે જોતા ભાગી જ જોઈએ લગભગ ભૂંડ. હમણાં 2 દિન દે ને ભૂંડ આપણે બહુ આવે. હમણાં તમને આગળ તમે દેખાડે ભૂંડા કેવું કરી નાખ્યું છે. તો અત્યારે તો ચાઈ નહીં, એમ ભાગ્યું તો ખરા હવે, પણ જે દેખાતું તો છે ને. જો આ હે બાજુ જીવ છે, જીવ ખરા ये तो खरा हो. કોણ ભૂંડા હમણાં 2 દિન આવે છે, તો ભૂંડા અત્યારે જો ભાજ્યું ને તમે મેદા પણ હા નથી ખાતા. બોલ અમારે પથારી ફેરી નાખી ભૂંડાએ તો બાજરામાં. ચકલા તો ફેરવતા હતા, પણ ભૂંડા હવે ધાર્યા આવતા રહ્યા, એવું બધું છે. તો હવે હાલો તમને આગળ મળીએ. તો જો અત્યારે આ ભૂંડાએ કરી નાખ્યું ને, તમને દેખાડો, જોઈ લ્યો કેવું કરી નાખ્યું. આવું એક ઠેકાણ નથી, હજી લગભગ અંદર જઈ છે. આવું બધું કરી નાખ્યું છે ભૂંડાએ, જોઈ લો તમે. જો આડા પાડી દીધા છે, પછી અંદર આમ અડધો પાડી દીધા છે, જોઈ લો બધું. અત્યારે આપણે કાઢ્યું તમે આગળ જોયું, આવું બધું છે. તો જો આમ જો ભાઈ જો
આ શું કર્યું જોઈ લ્યો. હું નતો કહેતો આવું બધું કરી નાખે ભૂંડડામાં જોઈ લ્યો. આપણે તો તો ભૂંડડા બહુ આવી ગયા છે ભાઈ. બાજુ થાવ પતાવી નાખ્યું. અહીંયા ઉલાકણ આપણે જોયું. હજી આમ ચેક કરવું હોય તો કે ખબર નથી. જેટલું ચગલાય નથી બગાડ કર્યું એટલું હાવ ભૂંડડાય કરી નાખ્યું. તો આમાં હું હવે રાયતા અહીંયા લગભગ હુવા આવવું પડશે. કામ તો અહીંયા પછી ભૂંડડા જે હે એટલું નહીં રહેવા દે. ચકલા એ તો ન રહેવા દીધું. તો તમે આગળ જોઈએ છે વ્લોગમાં કે ઓલો શું કે બાજરો બધા ખાઈ ગયા હતા. તો એવું છે બધું જોઈ લ્યો અહીંયા. તો ફાર્મિંગમાં આવું બધું ચાલતું રહે એટલે જો આપણે ધ્યાન હરખી રાખવી પડે. ને પછી શું કે આવું પાક બગડે આમાં જુઓ. એટલે હવે લગભગ રાયતા અહીં સુવાવું પડશે. તો ફાઇનલી કાંઈ જો આપણે પ્રસંગમાંથી આવતા રહ્યા આપણા ઘરે. એટલે કે આપણે બે દીથી આપણે પ્રસંગમાં ગયા હતા. એટલે આપણે વ્લોગ મૂકી કા નહીં. અને હમણાંથી એવું બધું છે એટલે વ્લોગ આપણે મૂકતા નથી. તો અને જો આપણે તલ બધા વાટી નાખ્યા જોઈ લ્યો. બધા ટોટલી મહેંદી અને કરી નાખી. અને અત્યારે જો હું પાછું ચકલા ઉડાડવા આવતા રહ્યો. અને એમાં એવું છે કે હવે ચકલા ધાવડે બાજરો પાકવા આવી ગયો ને તો મેં ચકલા અત્યારે બહુ આવે. ટોરું આવી જાય છે ને એવું બધું છે. જો જાય જ છે ચકલા આવી રીતે છે. પણ આમાં બે માણસને અત્યારે રહેવું પડે છે. જો એક આ ઉલકો છે ને એક એમ પાસે ભાઈ એવું છે કર્યું ને વચ્ચે આમ નથી બેઠા. અને અહીં કોરે જ બે એક કોલા છેલ્લે અને એક અહીંયા એવી રીતે છે બધું. તો એવી રીતે ધ્યાન જોતા સાંજ પડી ગઈ છે. અને આપણે આવતા રહ્યા હતા બપોરે. પણ આપણે પછી હોઈ ગયા હતા એટલે આપણે વ્લોગ બનાવ્યો નહોતો. પ્રસંગમાં આપણે આમ જોયું થોડોક શરમ લાગે એટલે આપણે વ્લોગ નથી બનાવતા. પણ હવે ત્યાં કન્ટિન્યુ વ્લોગ આવશે. હવે શરમ આપણે નથી રાખવી. હવે મૂકી દઈશું આપણે શરમ નાખ. પાછું આપણું ફેમસ થવાનું સપનું હોય. ફેમસ થવાનું સપનું પછી તૂટી જાય છે એવું બધું છે. એટલે કે જો આપણે ચકલા ઉડાડીને હાઈન થઈ ગઈ હતી તો પછી ચકલા નહોતા આવતા. તો આપણે તલવાટો આવતા રહ્યા હતા. તો એક તલનો પછી એક ચરિયું પોગાડ્યો. ચરિયું થોડું બાકી રહી ગયું. તો 3 વાઈટા છે. જો અહીંયા તમને દેખાતું તો નહીં હોય 3 છે. તો 3 પોગાડ્યા છે. અને એવું બધું હતું. તો પછી જો અત્યારે આપણે આવી છીએ ઘરે.